नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। विशेष जागृति मंगलाचरण। दर्शन ज्ञान रमण एकतान करता प्रगटे अनुभव ज्ञान। दर्शन ज्ञान रमण एकतान करता प्रगटे अनुभव। दर्शन ज्ञान रमण एकतान करता प्रगटे अनुभव ज्ञान। दर्शन ज्ञान रमण करता देह आत्म जम खड़गन म्यान टले भ्रांति अविरत अज्ञान। देह आत्म जम खड़गन म्यान टले भ्रांति अविरत अज्ञान। देह आत्म जम खड़गन म्यान टले भ्रांति अविरत अज्ञान। देह आत्मजम खड़गन म्यान टले भ्रांति अविरत अज्ञान। दर्शन ज्ञान रमण एकतान करता प्रगट अनुभव ज्ञान। दर्शन ज्ञान रमण एकतान करता प्रगटे अनुभव ज्ञान। ज्ञाता दृष्टा शाश्वत धाम सच्चिदानंद छो आत्म राम। सच्चिदानंद छो आत्म ज्ञाता दृष्टा शाश्वत धाम सच्चिदानंद छो आत्म राम। ज्ञाता दृष्टा शाश्वत धाम सच्चिदानंद छो आत्म राम। ध्याता ध्यान ध्येय गत काम हो सेवकन ऊंचो स्वाम। ध्याता ध्यान ध्येय गत काम हो सेवकन ऊंचो स्वाम। ध्याता ध्यान ध्येय गत काम हो सेवकन ऊंचो स्वाम। ध्याता ध्यान ध्येय गत काम हो सेवकन ऊंचो स्वाम। दर्शन ज्ञान रमण एकतान करता प्रगटे अनुभव ज्ञान। 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 अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। मंगलमय मंगलकरन् वीतराग विज्ञान नमो ताहि जाते पाये अरिहन्तादिम
સ્વાધ્યાયમાં જે વિષય ચાલે છે સાધકના વિવિધ ભાવોનું વર્ણન. સાધકના વિવિધ ભાવોનું વર્ણન. અવલંબન છે પરમાગમ શ્રી પ્રવચન સાર. ગઈકાલે 180મી ગાથામાં આપણને કહ્યું હતું કે જીવને બંધ કરવા વાળા જે ભાવ છે, આપણો આત્મા કેમ બંધાય છે? ગઈકાલે એ વાત કહી હતી, મોહ અને દ્વેષ એવા ભાવ જીવમાં થાય. મોહ અને દ્વેષ એ ભાવ થાય એ તો અશુભ જ છે, એટલે એનાથી તો પાપનો સંચય થાય. અને રાગરૂપ ભાવ જે છે એ બે પ્રકારના થાય છે. એક એવા થાય છે જે પ્રશસ્ત છે, એટલે કે જે વિશુદ્ધિને વધારનારા છે. એટલે કે જો યથાર્થ જ્ઞાન સહિત કરવામાં આવે તો તે જીવની ભૂમિકાને ઉપર લઈ જાય છે. આ વાત ધીરે ધીરે સમજાય એવી. જે જીવો શુભ ભાવનો મોક્ષ માર્ગમાં એકાંતે નિષેધ કરે છે તેઓએ પરમાર્થ જાણ્યો નથી. શુભ ભાવ ના સાધકપણાનો મોક્ષ માર્ગમાં એકાંતે નિષેધ નથી. તો કહે છે કઈ રીતે છે? અમે તો સીધું ગણિત તમને કહીએ, અશુભ ભાવથી પાપ થાય, શુભ ભાવથી પુણ્ય થાય અને શુદ્ધ ભાવથી ધર્મ થાય. આમાં વળી શું સમજવાનું છે? આટલું તમને સમજણ નથી પડતી? ભાઈ, તું બોલે છે એ ગોખેલું બોલે છે, અને તું જે રીતે બોલે છે તે રીતે તો સત્ય છે શબ્દાર્થથી, પરંતુ શુદ્ધ ભાવ આ કયા આત્મામાં પ્રગટ થાય? કેવી રીતે પ્રગટ થાય? માટે તે કીધું એને માટે શુદ્ધ ભાવ થવા માટે જીવમાં સમુચ્ચય યોગ્યતા જોઈએ. શુદ્ધ ભાવ પ્રગટ કરવા માટે જીવમાં સમુચ્ચય યોગ્યતા જોઈએ. ટોટાલિટી ઓફ વર્ધીનેસ. ટોટાલિટી ઓફ વર્ધીનેસ. અને એવી યોગ્યતા પ્રાપ્ત કરવા માટે અનેક સાધન અંગીકાર કરવા પડે છે. શુદ્ધ ભાવથી મોક્ષ થાય એ વાત તો સાચી છે, પરંતુ એ શુદ્ધ ભાવ કેવી રીતે પ્રાપ્ત થાય? એટલે કે શુદ્ધ ભાવ પ્રગટે કેવી રીતે? તો ભગવાન કહે સત્પુરુષાર્થથી અને પોતાની સમુચ્ચય સત્પાત્રતાની વૃદ્ધિ કરવાથી. પોતાની સમુચ્ચય પાત્રતાની વૃદ્ધિ કરવાથી શુદ્ધ ભાવ પ્રગટ કરવાનું બળ પ્રગટે છે ક્રમે ક્રમે. કે તમે કહો છો એનું કંઈ આગમ પ્રમાણ આપો. કે જો સમ્યક દર્શન છે ને ભાઈ, એ શુદ્ધ ભાવ છે. નિશ્ચય સમ્યક દર્શન તે શુદ્ધ ભાવ છે, અને તે પ્રગટ થવા માટે ભગવાને 5 સમવાય કારણ કહ્યા છે. અત્યારે એ લેવું નથી, માત્ર તારા પ્રશ્નનો જવાબ છે. 5 સમવાય કારણ ભેળા મળે તો સમ્યક દર્શન પ્રગટ થાય. યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ, યોગ્ય ભાવ. આ સાદી ભાષામાં બોલ્યા. તારે
સિદ્ધાંતની વિશેષ પરિભાષામાં સમજી લેવું. સ્વભાવ, પૂર્વકર્મ, નિયતિ, પુરુષાર્થ, નિમિત્ત વગેરે એ તારે સમજી લેવું. અત્યારે એ વિષય નથી ચાલતો, માત્ર પ્રમાણ ચાલે છે. સમ્યક દર્શન તે શુદ્ધ ભાવ છે. અને એ શુદ્ધ ભાવ કોને પ્રગટે? કે પાંચેય સમવાય કારણો જે પોતાના જીવનમાં ભેગા કરે, માત્ર ભેગા કરે નહીં, એનો પણ વિસ્તાર છે. લોટ, ઘી અને ગોળ ભેગા કરે એટલે કઈ શીરો ના બની જાય. અમુક પદ્ધતિથી, અમુક સિક્વન્સથી, અમુક મેથોડોલોજીથી એને જો ભેગા કરે તો શીરો થાય. એવી રીતે જે સમવાય કારણ છે તે ભેગા કરવાની, એ એક આન્સર છે તારા પ્રશ્નનો. તે પૂછ્યું ને કે આગમ પ્રમાણ આપો. હવે એનું વિસ્તૃત અને અતિશય આહલાદક પ્રમાણ તારે જોઈતું હોય તો પંચાસ્તિકાયના અંતમાં વાંચવું. પંચાસ્તિકાય નામનું શાસ્ત્ર આચાર્ય ભગવાનનું છે. એના પર અમૃતચંદ્ર દેવની ટીકા છે. અત્યારે માત્ર એનો નિર્દેશ કરી છે. ત્યાં આગળ અભિન્ન સાધન સાધ્ય ભાવ અને ભિન્ન સાધન સાધ્ય ભાવ એમ કરીને વિસ્તારથી સમજાવ્યું છે. અભિન્ન સાધન સાધ્ય ભાવ એટલે પોતે પોતાથી પોતાનામાં સ્થિર થઈને મોક્ષ માર્ગ પ્રગટ કરે, એનું નામ અભિન્ન સાધન સાધ્ય ભાવ. અને ભિન્ન સાધન સાધ્ય ભાવ એટલે પરમાત્માની ભક્તિ દ્વારા, સદગુરુની આજ્ઞાના અવલંબનથી, પૂજા આદિથી, વ્રત ગ્રહણ આદિથી, અથવા એવા બીજા જે સત સાધન તેને અંગીકાર કરીને તેમાં ઉપયોગ લગાવીને જે સાધના કરે એને ભિન્ન સાધન સાધ્ય ભાવ કહેવામાં આવે. આ તો માત્ર તારી પ્રશ્ન, જે તારો પ્રશ્ન હતો એના સમાધાન અર્થે કીધું. અત્યારે કે એનો વિસ્તાર અહીંયા ન થાય, એ તારે વાંચી લેવા બંને પ્રમાણ. 5 સમવાય કારણ અને ચાર દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ અને યોગ્ય ભાવ, એ પણ જાણી લેવું. અને ભિન્ન સાધન સાધ્ય ભાવ અને અભિન્ન સાધન સાધ્ય ભાવ એ પણ જાણી લેવું. અત્યારે તો આપણો વિષય પર આવી જઈએ છીએ. 2 પ્રકારના રાગ છે. એક રાગ જેને વિશુદ્ધિ વધારનારો પ્રશસ્ત ભાવ કહે છે, જે વિશે આપણે ગઈકાલે મોક્ષમાળાના 15મા પાઠના અવલંબનથી બોલી ગયા હતા કે શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો, નહીં એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવ અંત લહો. અને બીજો અપ્રશસ્ત ભાવ, જેને અહીંયા સંક્લેશ ભાવ કહ્યો છે આચાર્ય ભગવાને. આપણે સાદી ભાષામાં શું કહ્યું હતું? સાહેબ મારો જીવ બળે છે, મારા બાબાને તાવ આવ્યો છે, સાહેબ મારું પાકીટ ખોવાઈ ગયું છે, મારો જીવ બળે છે, સાહેબ અમારે આ પડોશી એવો છે ને, કીટ 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 કરે ને, હું જયારે આમ વાંચન કરવા ને ધ્યાન કરવા બેસું ને ત્યારે ટીવી મોટેથી વગાડે, એટલે મને એના પ્રત્યે બહુ મારો જીવ બળે છે કે આ કેમ આમ થાય છે, આ કેમ આમ થાય છે. જીવ નહીં બાળવાનો એમ કે છે ભગવાન. તો અહીં કે છે કે જેનાથી જીવ બળે, સંક્લેશ વધે, એના અનુસંધાનમાં ગઈકાલે આપણે અધ્યાત્મ ગાથાઓ ઘણી બધી લીધી હતી. યાદ છે ને ભાઈ? સંજ્ઞાને વશ થવું, ઇન્દ્રિયોને વશ થવું, આર્ત રૌદ્ર ધ્યાન કરવા, એ ઇત્યાદિ પ્રકાર ગઈકાલે આપણે વિચારી ગયા હતા. એવા ભાવ અશુભ ભાવ છે, અશુભ રાગ છે. એ અશુભ રાગથી નિયમથી
પાપનો બંધ થાય એટલે પાપ એટલે અગવડ જીવને પડે, ઉત્થાનિકા એ કહે છે. હવે વિશિષ્ટ પરિણામના ભેદને તથા અવિશિષ્ટ પરિણામને કારણમાં કાર્યનો ઉપચાર કરીને કાર્યપણે દર્શાવે છે. બે પ્રકારના ભાવ ગઈકાલ પૂછાતા હતા. વિશિષ્ટ ભાવો આવી ગયા, પણ ફરીથી એનું વિશેષ ક્લાસિફિકેશન, એનું વિશેષ વિવેચન આચાર્ય મહારાજ આગલી ગાથામાં કરે છે. આગલી ગાથામાં બે પ્રકારના ભાવનું વર્ણન કરશે એમ આચાર્ય મહારાજ કહે. ટીકા વાંચીશું એટલે વિસ્તારથી સમજાશે. અત્યારે મૂળ ગાથા આપણે સાથે બોલવી હોય તો બોલીએ. પરમાહિ શુભ પરિણામ પુણ્ય અશોભ પરમા પાપ છે, નિજ દ્રવ્યગત પરિણામ સમયે દુઃખ ક્ષયનો હેતુ છે. શબ્દ અન્વયાર્થ. પર પ્રત્યે શુભ પરિણામ પુણ્ય છે અને પર પ્રત્યે અશુભ પરિણામ પાપ છે એમ કહ્યું છે. પર પ્રત્યે નહીં પ્રવર્તતો એવો પરિણામ સમયે દુઃખ ક્ષયનું કારણ છે. આગળ ત્રણ ભાવ બતાવ્યા: મોહ, દ્વેષ અને બે પ્રકારના રાગ. એ ચારને હવે બે માં કન્વર્ટ કરી નાખે છે: પર સન્મુખ અને સ્વ સન્મુખ. પર સન્મુખ અને સ્વ સન્મુખ એમ બે માં કન્વર્ટ કરી નાખે છે. વાંચીએ શું કહે છે ટીકાકાર આચાર્ય દેવ. પ્રથમ તો પરિણામ દ્વિવિધ છે: પરદ્રવ્ય પ્રવૃત્ત અને સ્વદ્રવ્ય પ્રવૃત્ત. અઘરી ભાષા લાગે પણ આપણે અઘરી નથી, સાદી ભાષામાં આપણે સમજી લેવાનું કે બે પ્રકારના ભાવ થાય છે. એક બહિર્મુખતા વાળા અને એક અંતર્મુખતા વાળા. બહિર્મુખતા વાળા જે ભાવ એને પરદ્રવ્ય પ્રવૃત્ત પરિણામ કહે છે અને અંતર્મુખતા વાળા જે ભાવ એને સ્વદ્રવ્ય પ્રવૃત્ત પરિણામ ભગવાન કહે. તેમાં પરદ્રવ્ય પ્રવૃત્ત પરિણામ પર વડે ઉપરક્ત એટલે પરના નિમિત્તે વિકારી હોવાથી વિશિષ્ટ પરિણામ છે, જે ગઈકાલે આપણે વિચારી ગયા. મોહ, દ્વેષ અને રાગ આ કેવા છે? તો કે છે પરના નિમિત્તે થતા વિકારી વિશિષ્ટ પરિણામ છે અને સ્વદ્રવ્ય પ્રવૃત્ત પરિણામ વડે ઉપરક્ત નહીં હોવાથી અવિશિષ્ટ પરિણામ છે. કેવા? અંતર્મુખ. અહીં આચાર્ય દેવે વસ્તુનું સ્વરૂપ સમજાવ્યું છે. અહીંયા વસ્તુનું સ્વરૂપ સમજાવે છે. આ સમજાવીને આગળ ઉપર એની એપ્લિકેશન કહેવાના છે. આપણે એમ કહીએ કે મારે સ્વદ્રવ્ય પ્રવૃત્ત થવું છે, તો સ્વદ્રવ્ય પ્રવૃત્ત થાય કેવી રીતે? થવું કેવી રીતે? તો સ્વદ્રવ્ય પ્રવૃત્ત થવા માટે આપણે ચિત્તને, ઉપયોગને સ્થિર કરવો પડે
અને કોઈ અન્ય પદાર્થનો વિચાર ન કરવો એટલે નિર્વિકલ્પ કરવો પડે ઉપયોગને. પણ ઉપયોગ નિર્વિકલ્પ થતો નથી એકદમ. મુનિ મહારાજનો પણ નથી થતો, જો કે એમનો આપણા કરતા તો ઘણો તરત થઈ જાય છે, પણ એમને પણ નિર્વિકલ્પ પરિણામ રહેતા નથી. માટે ત્યાં આગળ સાધનાની અપેક્ષાએ જે સ્વદ્રવ્ય પ્રવૃત્ત પરિણામ છે એના બે ભાગ કરવા પ્રયોગમાં જ્યારે આવો ત્યારે, એક ભેદરૂપ અને એક અભેદરૂપ. હવે ભેદરૂપ પરિણામ જે છે એના તો અનેક પ્રકાર છે, એ બધા ન લેતા અત્યારે માત્ર આત્માના ગુણોનું ચિંતવન, આત્માના ગુણોનું ચિંતવન. એને અંતર્મુખ કહેશો કે બહિર્મુખ કહેશો? અંતર્મુખ પણ કહેવાય અને બહિર્મુખ પણ કહેવાય. જ્યાં સુધી તમારી એફર્ટ્સ ચાલુ છે ત્યાં સુધી નિર્વિકલ્પતા નથી, એ અપેક્ષા એ બહિર્મુખ છે. પરંતુ એવી એફર્ટ્સ કર્યા વિના કદાપી નિર્વિકલ્પ કોઈ થઈ શકતું નથી. માટે તે નિર્વિકલ્પ થવાનો રસ્તો હોવાને લીધે કારણમાં કાર્યનો ઉપચાર કરીને કહે છે કે એ સ્વદ્રવ્ય પ્રવૃત્ત પરિણામ છે. મુમુક્ષુ, ઉત્તમ મુમુક્ષુ હોય, ઊંચી કક્ષાનો મુમુક્ષુ હોય ને અંદરમાં વિચાર ધ્યાનમાં બેઠો હોય અને અંદરમાં વિચારે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, એટલે એના અર્થ વિચારે. આ તો શબ્દો છે. એવો અંદરમાં વિચાર કરે છે, એવું ચિંતન કરે છે. એવું ચિંતન કરતા કરતા ચિંતકમાં લીન થાય ક્રમે કરીને. ચિંતવન 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 ચિંતકમાં સમાઈ જાય છે. ચિંતવન 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 એ ચિંતકમાં સમાઈ જાય, સમાહિત થઈ જાય ત્યારે નિર્વિકલ્પ દશા પ્રગટે. આનો એક બહુ સરસ દ્રષ્ટાંત અને આગમ પ્રમાણ તત્વાનુશાસનમાં નાગસેન આચાર્ય દેવે આપ્યું છે. તત્વાનુશાસનમાં નાગસેન આચાર્યનું છે. એમાં કહ્યું છે કોઈ સાધક, ત્યાં મુનિની મુખ્ય અપેક્ષા લીધી, જો કોઈ મુનિ એમ વિચારે કે મારે તત્વની ભાવના કરવી નથી, એ તો વિકલ્પોની જાળ છે, હું તો નિર્વિકલ્પમાં જ રહી જાઉં, તો એ કદાપી નિર્વિકલ્પતા પ્રાપ્ત કરી શકે નહીં. આત્માના વિકલ્પો રૂપી ભાવનાના ભયથી જે તેમાં પ્રવર્તતો નથી તેને કદાપી નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થતી નથી, એવું નાગસેન આચાર્ય દેવે કહ્યું. તત્વાનુશાસનમાં બનતા સુધી 34 કેવી ગાથા છે, પણ એ વિચારી લેવી. તત્વ સમજવું તે એક વાત છે અને ગૌણ વાત છે. તત્વનો પ્રયોગ કરવો, તત્વને નિર્મળ કરવો અને પરિણામને શુદ્ધ કરવા,
એ મુખ્ય પુરુષાર્થ છે. બંનેની જરૂર છે. સાચું સમજવું એ પણ જરૂરી છે, પણ સાચું સમજવામાં બહુ પુરુષાર્થની જરૂર નથી. વધારે પુરુષાર્થની જરૂર તો પોતાના ભાવોને શાંત કરવા, નિર્મળ કરવા અને એવી ઊંડી ચિંતન દશા પ્રાપ્ત કરવી કે જેથી ચિંતકનું સ્વરૂપ ભાસે, ચિંતકનું સ્વરૂપ ભાસ્યમાન થાય. અમે સાદી ભાષામાં બોલી છે. સિદ્ધાંત પરિભાષામાં એમ કહે છે, દ્રવ્ય સ્વસત્તા ચિંતનમાં નજરાય. સ્વસત્તા અથવા સ્વદ્રવ્ય ચિંતનમાં નજરાય. સ્વદ્રવ્ય એ સ્વદ્રવ્ય છે અને ચિંતન તે સ્વપર્યાય છે. સ્વદ્રવ્ય સ્વપર્યાયમાં ભાસ્યમાન થાય એવો પુરુષાર્થ કરવાનો છે. અને તે 2-5 દિવસમાં કે 2-5 અઠવાડિયામાં કે 2-5 મહિનામાં થઈ શકતો નથી. આપણા માટે વાત ચાલે. દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય છે. દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય. બોધ બીજ એટલે ચિંતક નું ભાસ્યમાન થવું તે, અને પછી ચિંતના ચિંતકમાં લીન થાય એ તો બોધ બીજનું પ્રાગટ્ય. બોધ બીજનું પ્રાગટ્ય છે. નજીક નજીક પણ એક નથી. બોધ બીજ અને બોધ બીજનો અંકુરો. બોધ બીજ અને બોધ બીજનો અંકુરો. આ વાત વળી પાછી 856 કહી તે યાદ રાખવી. તેમાં પણ આ કાળના જીવોને તે બળની દ્રઢ છાપ પડી જવા અર્થે ઘણા અંતરાય જોવામાં આવે છે, જેથી તથારૂપ જિજ્ઞાસુ વૃત્તિએ દીર્ઘકાળ પર્યંત તે સત્સમાગમ ઉપાસવાની આવશ્યકતા રહે. પણ એટલી શ્રદ્ધા નથી, એટલી ધીરજ નથી, એટલી સમર્પણતા નથી અને એટલી નિષ્ઠા નથી. એટલે ઇધર તિધર થોડી સાધના કરીને જીવો પાછા પડી જાય. પણ જેણે દ્રઢ નિશ્ચય કર્યો છે અને જે એમાં લાગ્યો રહે છે તેને તે તત્વની પ્રાપ્તિ થાય. માટે નિશ્ચય અને આશ્રય અને ધીરજ કર્તવ્ય છે. અધીરજ અને ઉતાવળથી અભ્યાસ છોડી દેવો એ ઉપાય નથી. એનાથી જીવનું પોતાનું જ અકલ્યાણ થાય છે. આવો જવાબ દરેક જ્ઞાની પુરુષોએ આપ્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 6ઠા અધ્યાયમાં કૃષ્ણ ભગવાને અર્જુનને ખાસ આપ્યો હતો. અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે, એમ કહીને ત્યાં અર્જુનની શંકાનું સમાધાન કર્યું. સ્વદ્રવ્ય પ્રવૃત્ત અવિશિષ્ટ પરિણામ. આગળ ચાલીએ.
તેમાં પરદ્રવ્ય પ્રવૃત્ત પરિણામ વડે ઉપરોક્ત હોવાથી વિશિષ્ટ પરિણામ છે અને સ્વદ્રવ્ય પ્રવૃત્ત પરિણામ પર વડે ઉપરોક્ત નહીં હોવાથી અવિશિષ્ટ પરિણામ છે. અવિશિષ્ટ પરિણામનું લક્ષણ શું? અવિશિષ્ટ પરિણામ એનું નામ પંચાસ્તિકાયની પરિભાષામાં શું આપ્યું? અભિન્ન સાધન સાધ્ય ભાવ, અથવા પ્રવચનસારમાં જ આવશે આગળ, આ સાધક આત્મા પોતે પોતાને પોતાથી પોતા વડે પોતામાં રહીને પોતાપણાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે. એનું નામ શું? અભિન્ન સાધન સાધ્ય ભાવ અથવા અવિશિષ્ટ પરિણામ. ત્યાં કોઈ ભગવાન નથી, કોઈ ગુરુ નથી, કોઈ શાસ્ત્ર નથી, અને છેલ્લે જ્યારે પરિણામ આવે ત્યારે કોઈ ચિંતન પણ નથી. ત્યાં કોઈ ચિંતન પછી ચાલતું નથી. ઊંચી કક્ષાનું એ ભાવ, એનું વર્ણન બોલો ક્યાં કરેલું છે? છઠ્ઠા ઢાળામાં. દસમી કડીમાં. માત્ર વાંચી જાઉં છું, પછી વિસ્તારથી જોઈ લેવું. આ વર્ણન જે છે તે ઊંચી કક્ષાનું છે, કારણ કે ચારિત્ર મોહનીનું ક્ષપણ કરે છે, પણ પદ્ધતિ એક જ છે. જે પુરુષાર્થથી આત્મજ્ઞાન પ્રગટે તેવા જ, જેવા પુરુષાર્થથી આત્મજ્ઞાન પ્રગટે તેવા જ પુરુષાર્થથી મુનિપણું પ્રગટે, અને તેવા જ પુરુષાર્થથી કેવળ જ્ઞાન પ્રગટે. ક્વોલિટેટિવલી પુરુષાર્થ એક સરખો છે, પરંતુ ક્વોન્ટિટેટિવલી જેટલો સંવર નિર્જરા આત્મજ્ઞાનીને પ્રગટે એના કરતા અસંખ્યાત ગુણશ્રેણી નિર્જરા, અસંખ્યાત ગુણશ્રેણી નિર્જરા મુનિને પ્રગટે, અને એના કરતા અસંખ્યાત ગુણ નિર્જરા શ્રેણીમાં પ્રગટે, અને તેના ફળ રૂપે જીવને કેવળ જ્ઞાન પ્રગટ થાય. ક્વોલિટી ઇઝ સેમ બટ ક્વોન્ટિટી ઇઝ ક્વાઇટ ડિફરન્ટ. અહીંયા ક્વોલિટી લેવી. શેની વાત ચાલે છે? સ્વદ્રવ્ય પ્રવૃત્ત પરિણામ. એટલે આપણે બધા વચનામૃતથી જરા પરિચિત છે ને. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વા. એની વાત. હિન્દી ઢૂંઢારી ભાષાનું છે. શ્રી દૌલતરામજી વિરચિત 6 ઢાળાનો છઠ્ઠો ઢાળો, તેની 10મી કડી. परमाण नयन निक्षेप को न उद्योत अनुभव में दिखे, दृग ज्ञान सुख बलमय सदा नहीं आन भाव जुमो विखे। मैं साध्य साधक मैं अबाधक कर्म अरुत सुफल नित, चित्त पिंड चंड अखंड सुगुण करंड च्युत पुनि कल नित। चित्त पिंड चंड अखंड सुगुण करंड च्युत पुनि कल नित। अंतर्मुख अवलोकता एम कृपाळुदेवे કહ્યું ને, ત્યાં અવલોકન અર્થ માત્ર નથી. શું અર્થ છે? ત્રણેય અર્થ લેવા. એનું નામ અવનિશ્ચય. અવલોકનમાં શું આવે? તે ત્રણેય ભેદ પરિણામથી રે
જ્યારે વર્તે તે આત્મા રૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, તેહ માર્ગ જીનનો પામ્યો રે, તેમાં પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. અવલોકન કરતા 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 એકદમ એકાગ્ર બની ગયા. એ સ્વદ્રવ્ય પ્રવૃત્ત પરિણામ એ અન્ય વડે પર વડે ઉપરક્ત નહીં હોવાથી અવિશિષ્ટ પરિણામ છે. ત્યાં વિશિષ્ટ પરિણામના પૂર્વોક્ત બે ભેદ છે, શુભ પરિણામ અને અશુભ પરિણામ. ગઈકાલે એનો વિસ્તાર આપણે ઠીક આધ્યાત્મિક ગાથાઓ, અધ્યાત્મ પારાયણની ગાથાઓથી વિચારી ગયા છે. તેમાં પુણ્યરૂપ પૂતગલના બંધનું કારણ હોવાથી શુભ પરિણામ પુણ્ય છે અને પાપરૂપ પૂતગલના બંધનું કારણ હોવાથી અશુભ પરિણામ પાપ છે. એ બે ભાગ પાપ અને પુણ્યના કીધા, એ પણ ગઈકાલે વિચારી ગયા છીએ. અવિશિષ્ટ પરિણામ તો શુદ્ધ હોવાથી એક છે, તેથી તેના ભેદ નથી. શુદ્ધોપયોગ જે છે એ શુદ્ધોપયોગ જે છે જ્યાં સુધી ભાવનારૂપ છે ત્યાં સુધી તે સાક્ષાત શુદ્ધોપયોગ કહેવાતો નથી. આત્માની ભાવના કરે, આત્માની ભાવના કરે, આત્માના લક્ષ્ય સહિત આત્માની ભાવના કરે, જ્યાં સુધી આત્માની ભાવના ચાલે ત્યાં સુધી સાક્ષાત શુદ્ધોપયોગ પ્રગટ થયો નથી. અંદરમાં ચિંતન ચાલે છે. અને જ્યારે કોઈ પણ વિકલ્પ ન રહે ત્યારે શુદ્ધોપયોગ પ્રગટ થાય. એ નીચેની દશામાં જે શુદ્ધોપયોગ પ્રગટ થાય એને શુદ્ધ ભાવ કહેવો. પણ એ તો તમે કયા અનુયોગથી વાત કરો છો એના ઉપર આધાર. તમે કોઈ પણ ટર્મિનોલોજી વાપરો તો અમારે માન્ય છે. બાકી ખરો શુદ્ધોપયોગ તો 7મા ગુણ સ્થાને હોય છે. જ્ઞાનીને 4થે, શ્રાવકને 5મે અને સામાન્ય મુનિને 6થે જે ભાવ હોય તે શુદ્ધ ભાવ કહેવાય. શુદ્ધોપયોગ તે પ્રભુ અલૌકિક વસ્તુ છે. તે વધારે ટકતો નથી અને વધારે ટકે તો કેવળ જ્ઞાન આપી દે, કેવળ જ્ઞાન પ્રગટ કરે. પણ એ સામાન્ય વિચારણા એની. અહીં કહે છે અવિશિષ્ટ પરિણામ તો શુદ્ધ હોવાથી એક છે, તેથી તેના ભેદ નથી. જેમ પેલા શુભોપયોગના બે ભેદ છે, પાપરૂપ અશુભરૂપ રાગ અને શુભરૂપ રાગ, એવો શુદ્ધોપયોગનો ભેદ છે તે કે એવી જાતનો ભેદ નથી. અને છતાં ભેદ છે. ટાઈપમાં ભેદ નથી. રાગમાં પેલો અશુભ રાગ કરે તો જુદું પરિણામ આવે અને શુભ રાગ કરે તો જુદું પરિણામ આવે. જ્યારે શુદ્ધ ભાવ જે છે એમાં જો જ્ઞાની ધર્માત્મા ભાવના કરે તો નિર્વિકલ્પ થવાનું બળ એ ભાવના દરમિયાન પ્રગટ કરે છે. આઈ હોપ યુ આર વિથ મી. આપણે વાત કરીએ છીએ આમાં આપણને ખ્યાલ આવે છે ને કે મુશ્કેલી છે? આપણે ચિંતનમાં, ભાવનામાં, ધ્યાનમાં બેઠા, ધ્યાનમાં પહેલા પરમાત્માનું સદગુરુનું બધું કર્યું, પછી આત્માના ચિંતનમાં ગયા. આત્માના ચિંતનમાં પણ જે પણ કોઈ ભગવાનની વાણીના માધ્યમ દ્વારા આત્માનું ચિંતન કરી રહ્યા છીએ તે ચિંતનમાં જો જાગૃતિ હોય, અભેદ આત્માનો લક્ષ્ય હોય તો તે ચિંતનનો જે સમય છે તે સમયે નિર્વિકલ્પ થવાનું બળ એકઠું કરવામાં આવે.
નિર્વિકલ્પ થવાનું બળ એકઠું કરવામાં આવે છે. માટે અભિપ્રાય નિર્વિકલ્પ થવાનો છે. એનું દ્રષ્ટાંત ઓલિમ્પિક સ્પોર્ટ્સમાં દેખાય. પેલા બોક્સિંગ જે કરે છે તે, અથવા લોંગ રન, લાંબો રન હોય ને, એટલે 200 મીટર 400 મીટર, એ લોકો તૈયાર થાય એ પહેલા 5-10 મિનિટ શું કરે છે? આમ આખા કૂદે, બધા દરેકે દરેક શરીરના બધા સ્નાયુને એકદમ ચાર્જ કરી દે છે. ચાર્જ કરી દે છે. તૈયાર તૈયાર તૈયાર. અને પછી એટેન્શન એમ કરીને 10 થી પેલો ઊંધું ગણે. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, ગો. એ ગો કે એ પેલા આમ કરીને બેઠા, ગો એટલે એકદમ ઉડે. આ બધું એને કર્યું તે શા માટે કર્યું? ત્યાં પહેલો નંબર આવે એટલા માટે કર્યું છે. પહેલો નંબર આવે એટલા માટે. એમ મુનિરાજ અને જ્ઞાની અથવા સાચા ધર્માત્મા આ બધો અંદરમાં આત્માનો ના ગુણોનું ચિંતન શા માટે કરે છે? નિર્વિકલ્પ ઉપયોગ, નિર્વિકલ્પ આત્મ અનુભવ પ્રાપ્ત કરવા માટે આ બધો ઉદ્યમ કરે. એવો ઉદ્યમ જે નથી કરતા તેઓ કદાપી નિર્વિકલ્પ થઈ શકતા નથી. જેવો આવો ઉદ્યમ ધીરજથી, શાંતિથી, એકાગ્રતાથી, સહનશીલતાથી અને જાગૃતપણે કરતા નથી, તેમને કદાપી આત્માનો અનુભવ અથવા નિશ્ચય સમ્યક્ત્વની સાથે જે આત્માનો અનુભવ અંશે થાય છે એ કદાપી થતો. માટે એ શુદ્ધ ભાવ અથવા સ્વદ્રવ્ય પ્રવૃત્ત ભાવ છે, એના પણ એ અપેક્ષાએ બે ભેદ જાણવા. ક્વોલિટીની અપેક્ષાએ ભેદ નથી, ફળની અપેક્ષાએ પણ ભેદ નથી. એ જે પણ કંઈ આત્માનું ચિંતન કરી રહ્યો છે તે આત્મામાં ડૂબવા માટે કરી રહ્યો છે. જો ત્યાં બીજું પ્રયોજન હોય તો એ સાચું આત્મચિંતન નથી. જો કોઈ બીજું પ્રયોજન એનું હોય તો તે સાચું આત્મચિંતન નથી. માટે વિચારવું, એમાં ન્યાયશાસ્ત્રના અભ્યાસની જરૂર છે. કોઈ એક કારણથી કાર્યની સિદ્ધિ થતી નથી, પણ કાર્ય સામગ્રીના સુભગ સમન્વયથી કોઈ પણ કાર્યની સિદ્ધિ થાય છે. કોઈ એક કારણથી કાર્યની સિદ્ધિ થતી નથી, પરંતુ યોગ્ય કારણ સામગ્રીના સુભગ સમન્વયના ફળ રૂપે કાર્યની સિદ્ધિ થાય. ન્યાયશાસ્ત્ર એ પ્રમાણે ફરમાવે. માટે ખૂબ ધીરજ રાખવી. પ્રભુ, જેને આત્મા જોઈએ છે એ તો મોટા ઝવેરી થવા માંગે છે. મોટા ઝવેરી દરેક ન થઈ શકે. થાય થવાની શક્તિ મૂળમાં છે. સાહેબ, આપણે આ મુંબઈમાં આટલા બધા માણસો બધો ધંધો કરે, બધો જ કરી દેવો છે, બધા ઝવેરી થઈ જાય. આખા વર્ષની અંદર 8 કે 10 ટ્રાન્ઝેક્શન કરવાના, બસ. આટલા 8 કે 10 એક ટ્રાન્ઝેક્શનમાં આપણને 1.5 લાખ જેટલો નફો થાય.
આ ટ્રાન્ઝેક્શન થાય એટલે 12 લાખ રૂપિયા આપણને કમાણી થઈ જાય. આ કાપડ, વાસણ, સાયકલ, આ વળી મોદીનો ધંધો, અનાજનો ધંધો, આ બધા ધંધા ખોટા જ છે. પ્રભુ એવું કોઈ દિવસ થયું નથી અને દિવસ થવાનું. વળી આ કાળમાં તો જે કાળમાં આત્માના ઝવેરીઓ લગભગ અવિદ્યમાન જેવા હોય તે કાળને કળિયુગ, અને એમાં પણ કયો કળિયુગ? હુંડાવ સર્પિણી નામનો કળિયુગ મહાવીર ભગવાન કહે છે. વ્યાસ ભગવાન એને કળિયુગ કહે. તો જેમ છે તેમ ધીરજથી પ્રમાણિકપણે પોતાના કલ્યાણ અર્થે સમજે તો માર્ગની પ્રાપ્તિ છે. આ વાત માત્ર ઉત્તમ મુમુક્ષુઓ માટે છે. જનતા માટે તો હૈ ભી નહીં ભી હૈ, ચલતા હૈ. કારણ કે એમણે કોઈ દિવસ પોતાના જીવનનું ધ્યેય નક્કી કર્યું નથી કર્યું. 254 કહ્યા પ્રમાણે પદાર્થનો અનિર્ણય ટાળે ત્યાર પછીના પુરુષાર્થમાં આત્મત્વની પ્રાપ્તિ થાય. એ પહેલા થતી. એટલે દરેક એમ કે છે કે મારે સમકી જ જોઈએ છે, પણ એ તો દેખાદેખી બોલે છે. દેખાદેખી બોલે છે. શું કયું છે આનંદગંજી મહારાજનું પદ? એક કિમ ભાંજે વિષ પાન, જેને અભિનંદનજી ભગવાન જગતના જીવો કે સાહેબ અમારે સમકી જ જોઈએ છે. એટલે એ તો એમ પેલો બધા બુટ પાલિશ વાળા વાતો કરતા હતા કે અમારે અંબાણી થવું છે, ટાટા થવું છે 5 વર્ષમાં. પેલા બધા બુટ પાલિશ વાળા જે છે એ બધા એમ અંદર વાતો કરે, હું અંબાણી થવાનો છું, પેલો કે હું ટાટા થવાનો છું. એટલે wishful thinking is not going to win. માત્ર સામાન્ય ઈચ્છા કરવાથી કાર્યની સિદ્ધિ થતી નથી. જે ભાવના કરી તેને અનુરૂપ સમગ્ર જીવનનો આખો વ્યક્તિત્વ એમાં જ્યારે રેડી દેવામાં આવે ત્યારે કાર્યની સિદ્ધિ થાય. એવું અહીંયા મોટા પુરુષો કહે. ચોથા ભગવાન અભિનંદન સ્વામીના સ્તવનની 5મી કડીમાં આનંદગંજી મહારાજ જગતના જીવો એમ કહે છે કે સાહેબ અમારે સમકી જ જોઈએ છે. એને કહે છે, એને જવાબ આપે છે, દર્શન દર્શન રટતો જો ફિરું તોરણ રોજ સમાન, જેહને પિપાસા હો અમૃત પાનની, કિમ ભાંજે વિષ પાન. જેહને પિપાસા હો અમૃત પાનની, કિમ ભાંજે વિષ પાન. અભિનંદન જેન દર્શન તરસિયે, દર્શન દુર્લભ દેવ. મત મત ભેદે જો જઈ પૂછીએ, સહુ થાપે અહમેવ. અભિનંદન જીન દર્શન તરસિયે, અભિનંદન જીન દર્શન તરસિયે. આવું સ્વદ્રવ્ય પ્રવૃત્ત પરિણામ, અવિશિષ્ટ પરિણામ શ્રીમાન અપ્રમત્ત યોગીશ્વર અમૃતચંદ્ર દેવ સમજાવે છે. હજુ તો સમજાવે છે, મુનિઓને સમજાવે અને જ્ઞાનીઓને પણ સમજાવે. કે મુનિઓને શું સમજવાનું?
મુનિઓને પણ પાત્રતા વિશેષ પ્રાપ્ત કરવાની છે, જ્ઞાનીઓને તો ઘણી પ્રાપ્ત કરવાની છે, તો મુમુક્ષુની વાત ક્યાં? જ્યારે ક્ષણે ક્ષણે જીવનમાં એક પીયું પીયું એવી ઝંખનાથી આત્મા જ્યારે પ્રવર્તે, ત્યારે જાણવું કે હવે નજીકના ભવિષ્યમાં પીયુરૂપ આત્મા તે આત્માની પરિણતિ તે પીયુરૂપ પ્રિયતમને પ્રાપ્ત કરવાની, આત્માની પરિણતિ તે પીયુરૂપ પ્રિયતમને પ્રાપ્ત કરવાની. બાકી એવું સાહેબ હું 1 કલાક સવારે ને 1 કલાક સાંજે વાંચું છું, સારું છે ભાઈ, સારું છે. આ સ્પીડથી તે આ ભાવમાં આત્મજ્ઞાન ન થાય. 8 કલાક 10 કલાક 12 કલાક 14 કલાક 16 કલાકની સાધના હોય, આગલા ભવોનું કેરી ફોરવર્ડ પોઝિટિવ બેલેન્સ હોય અને એવું ઘણા વર્ષો સુધી ચાલે, ત્યારે આત્મત્વની પ્રાપ્તિ ખરેખર થઈ શકે. એટલે મોટા પુરુષના વચનમાં કીધું, જેને પીપાસા હોય અમૃત પાનની, કિમ ભાંજે વિષપાન. નામ લેવું વીરનું ને વર્તન ઢીલું ઘેંસ. નામ લેવું વીરનું અને વર્તન ઢીલું ઘેંસ. જેમ છે તેમ સમજવું. આપણને ખોટું લાગે એટલે ભગવાન આપણને કંઈ બીજું કે એવું વસ્તુનું સ્વરૂપ નથી. એ તો કોક વાર તમે બાબાને ફોસલાવો છો એવી રીતે તમને બી ફોસલાવે મારા સ્વામી, પણ એ તો તે વખતે એમ જાણું કે ભગવાન ફોસલાવે છે. તત્વ તો જેમ છે તેમ છે. અને જ્યારે અમારો દીકરો 12માં છે, એને તમે કહો છો હવે તારા તો 90% નીચે આવતા હશે, ચાલ ચાલ, હા શું આમ બેઠો છે, તારા 90% ઓછા આવે જ નહીં, બરાબર 1 કલાક 2 કલાક વાંચી લે, કઈ વાંધો નહીં, તું તારે તમારે એને બકઅપ કરવો છે ને. એમ ભગવાન આચાર્ય દેવ સત્પુરુષો પણ કરુણાના સાગર છે. તેથી એમ કે ચલ ચલ હમણાં તને આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવ્યું, ચલ ચલ એમ કહે છે. એ વાત એ અપેક્ષા એ સાચી છે, પરંતુ જ્યારે તત્વ સમજવામાં આવે ત્યારે જે સૂક્ષ્મ તત્વ છે તે તો નથી તો ચરણાનુયોગ બતાવી શકતો, નથી પ્રથમાનુયોગ બતાવી શકતો, કે નથી દ્રવ્યાનુયોગ બતાવી શકતો. સૂક્ષ્મ તત્વ તો કરણાનુયોગ સિવાય કોઈ બતાવી શકતું નથી. માટે સૂક્ષ્મ તત્વને સમજવા માટે કરણાનુયોગનો પણ બેઝિક અભ્યાસ જોઈએ, વધારે નહીં. અત્યારે તો આપણી બુદ્ધિ છે નહીં, કોઈની આયુષ્ય પણ નથી, પણ બેઝિક 5 લબ્ધિનું સ્વરૂપ જાણે તો બોલતા વિચાર કરે કે હું ક્યાં ઊભો છું. પ્રાયોગ્ય લબ્ધિના 34 અક્ષર પણ જાણે અને પછી કરણ લબ્ધિના અધકરણના પરિણામ અને અપૂર્વકરણના પરિણામ અને અનિવૃત્તિકરણના પરિણામનો જો વિશેષ અભ્યાસ કર્યો હોય, તે જીવ પ્રમાણિક હોય તો બોલતા વિચાર કરે કે મને મોહગ્રંથિનો ભેદ થયો. ये मारगड़ा जुदा कबीर कहे, ये मारगड़ा जुदा कबीर कहे, ये मारगड़ा जुदा. एक एक पंडित दो दो पंडित, पंडित 18 लाख हुआ.
આદિ પર બ્રહ્મ ને ખબર ન જાણીએ તો પોથી ફાડી ફાડી મુવા કબીર કહે એ મારગડા જુદા કબીર કહે એ મારગડા જુદા કબીર કહે એ મારગડા જુદા. સપ્રમાણ વિચાર કરવો, નિષ્પક્ષપણે વિચાર કરવો. ભગવાનનો માર્ગ એટલે પરમ સત્યનું નિષ્પક્ષપણે અનુસરણ છે. ભગવાનનો માર્ગ તે પરમ સત્યનું નિષ્પક્ષપણે અને પરાક્રમ સહિત અનુસરણ કરવું તે ભગવાનનો માર્ગ. માટે તે ક્રમે ક્રમે સિદ્ધ થાય છે ને વિરલા પુરુષોને સિદ્ધ થાય છે, પણ દરેકમાં એ પ્રાપ્ત કરવાની લાયકાત છે. એ ચાલુ કરી દેવું, પછી ક્યારે સિદ્ધ થાય એ પોતાના પુરુષાર્થ પર આધાર. સર્વજીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થા. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણ. ઉપાદાનનું નામ લઈ તે જે તજે નિમિત્ત પામે નહીં સિદ્ધત્વને અને રહે ભ્રાંતિમાં. એમ જેમ છે તેમ જાણવાથી આપણું કલ્યાણ. માટે એ સ્વદ્રવ્ય પ્રવૃત્ત પરિણામની આચાર્ય મહારાજે વાત કરી. હવે છેલ્લા કહે છે અવિશિષ્ટ પરિણામ તો શુદ્ધ હોવાથી એક છે. એક છે એટલે એક જાતિનો છે એમ સમજવું. એક નથી, પરિણામ તો અનેક હોય. એક જાતિના છે, નિર્વિકલ્પક. નિર્વિકલ્પક તેથી તેના ભેદ નથી. તે અવિશિષ્ટ પરિણામ તે કાળે એટલે તે અવિશિષ્ટ પરિણામના કાળે સંસાર દુઃખના હેતુભૂત કર્મ પૂતગલના ક્ષયનું કારણ હોવાથી સંસાર દુઃખના હેતુભૂત કર્મ પૂતગલના ક્ષય સ્વરૂપ મોક્ષ જ છે. હવે અધ્યાત્મ પરિભાષા લાવી દીધી. થોડીક એકાગ્રતા કરી લઈએ જાય 1-2 મિનિટ. જે પુરુષાર્થથી આત્મજ્ઞાન પ્રગટે તે જ પુરુષાર્થથી મુનિપણું પ્રગટે અને તે જ પુરુષાર્થથી કેવળ જ્ઞાન પ્રગટે. એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ. એની પણ એક ગાથા છે, એનો રેફરન્સ લઈ લઈશું. અરિહંત સૌ કર્મો તણો કરી નાશ એ જ વિધિ વડે ઉપદેશ પણ તેમ જ કરી નિવૃત્ત થયા નમુ તેમને. શુદ્ધ ભાવમાં ફેર નથી એની જાતમાં, પણ એ શુદ્ધ ભાવ જે છે એનું જે ક્વોન્ટમ છે એમાં ભેદ છે. શુદ્ધ ભાવ 4થા ગુણ સ્થાને પણ હોય, શુદ્ધ ભાવ 7મા ગુણ સ્થાને પણ હોય છે, શુદ્ધ ભાવ તે શ્રેણીમાં પણ હોય છે, શુદ્ધ ભાવ તે 12મા ગુણ સ્થાને હોય છે. પણ અહીંયા એની વિવક્ષાને ગૌણ કરીને અધ્યાત્મ દ્રષ્ટિથી કહે છે એક જ ભાવ છે. વાંચો. તે કાળે સંસાર દુઃખના હેતુભૂત કર્મ પૂતગલના ક્ષયનું કારણ હોવાથી સંસાર દુઃખના હેતુભૂત કર્મ પૂતગલના ક્ષય સ્વરૂપ મોક્ષ જ છે. મોક્ષ માર્ગને મોક્ષ કહી દીધો. મોક્ષ માર્ગને મોક્ષ કહી દીધો. આ પદ્ધતિ છે. 6 પદના પત્રમાં છેલ્લે શું આવ્યું? શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે. સાહેબ આવું લખ્યું? આ કેમ આમ? એ જે નહીંથી લખ્યું છે તે નહીંથી સમજવાનું. કારણ કે પ્રમાણ તો પહેલા જ કહી દીધું. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ એ તો પ્રમાણથી પહેલા કહી દીધું. માટે પાછળથી એમ કીધું કે શ્રદ્ધા અપેક્ષાએ કેવળ જ્ઞાન થયું છે, મુખ્ય એના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે, તો એ બધું બરાબર છે. જે નહીંથી કીધું છે તે નહીંથી સમજવું. અહીંયા પણ એવા નહીંથી કીધું કે કર્મ પૂતગલના ક્ષયનું કારણ હોવાથી સંસાર દુઃખના હેતુભૂત કર્મ પૂતગલના ક્ષય સ્વરૂપ મોક્ષ જ છે. અર્થાત અશુભોપયોગ અને શુભોપયોગ તે સંસારના પરિભ્રમણનું કારણ છે,
અને શુદ્ધ ભાવ અથવા શુદ્ધોપયોગ અથવા સ્વદ્રવ્ય પ્રવૃત્ત પરિણામ તે મોક્ષનું કારણ હોવાથી અહીં આચાર્ય ભગવાન કહે છે મોક્ષ જ છે. આવું મોટું, આવું સૂક્ષ્મ ભગવાને કહેલું સ્વરૂપ, એની શ્રદ્ધા કરવી, આભાવમાં વિચારવું. જેવો પોતાનો પુરુષાર્થ હશે અને સાચી નિષ્ઠા હશે તો દેવલોકમાં, પરલોકમાં જ્યાં જશો ત્યાં પણ આ સંસ્કાર આગળ આવશે અને આ આત્માને આગળ પાછા લઈ જશે. એમ કરતા કરતા પરમ પદ, અરિહંત પદ, સિદ્ધ પદ, સર્વજ્ઞ પદની પ્રાપ્તિ થાય. એકદમ થતી ક્રમે કરીને થાય છે. એનો એક કળશ છે નિયમ સારમાં. એની પહેલી લીટી છે આ પ્રમાણે: આત્મજ્ઞાનાદ ભવતિ યમિનામ આત્મલબ્ધિ ક્રમેણ. આત્મજ્ઞાનાદ ભવતિ યમિનામ આત્મલબ્ધિ ક્રમેણ. સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકના સબ સંતન કી જય. આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.